તો ઉત્તર ભારતમાં ભીષણ ગરમી વચ્ચે ચોમાસાને લઈ રાહતના સમાચાર। 23 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના બાકીના ભાગોમાં પહોંચવાનું અનુમાન છે। જો હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનને લઈ હાલ કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા। 21 જૂન સુધી ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો 22 જૂન સુધી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। તો આ તરફ આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના આગામી અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો 22 જૂન સુધી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। તો આ તરફ આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના આગામી અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।